જૂનાગઢ મનપાની આજરોજ સાધારણ સભા મળી। બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસે ભાજપને સવાલો કર્યા। શહેરમાં 25 કિલોમીટર ઉપરના રોડની હાલત બદતર છે। જર્જરિત ઇમારતોને લઈને પણ કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે। જર્જરિત ઇમારતોને ઉતારવાની તાત્કાલિક કાર્યવાહીની માંગ કોંગ્રેસે કરી છે, તો ભાજપ દ્વારા કોંગ્રેસને ખોટા આક્ષેપ કરનાર પાર્ટી ગણાવી। આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ત્યારે અમે જે ચોમાસું હાલ આવી રહ્યું છે ત્યારે જુનાગઢ શહેરમાં આપણે જોઈએ કે કેટલા બધા હજી 35 થી 40 કિલોમીટર જેટલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસાના માત્ર હવે આપણે જોઈએ કે 1 થી 2 મહિના જેવો આડો સમય રહ્યો છે ત્યારે તાત્કાલિક આ બધી કામગીરી કરવી જરૂરી છે, કારણ કે ચોમાસામાં દર વખતે આપણે જોઈએ કે જનતાની કેવી અત્યંત ખરાબ હાલત થાય છે। વાહનોમાં લોકો જતા હોય તો વાહનોમાં પડે છે, લાગે છે અને ક્યાંયથી ક્યાં રસ્તા બંધ હોય તો ક્યાંથી ક્યાં જવું એ બાબતે આપણે જોયું કે રેલવે ઓવરબ્રિજનું કામ પણ ચાલુ છે। જોશીપરાની જે જનતા છે, ઝાંઝેડા રોડની છે, ગરનાળા જોશીપરા છે, ઝાંઝેડા રોડનું ગરનાળું છે, બધી વરસાદના સમયે બંધ હોય તો લોકો માટે શું તમારું આયોજન છે? અમે આજે જનરલ બોર્ડમાં શાસકોને ઘેર્યા હતા।